રામ 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 રામ. મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું. આપણું પૂરું નામ મહેશભાઈ? ટીલા મહેશભાઈ માદેવાભાઈ. મહેશભાઈ માધેવાભાઈ. ઓકે મહેશભાઈ, આપણે મારા વિશ્વાસ 33નું કેટલા એકરમાં વાવેતર કર્યું છે તમારા બે ભાઈઓનું? અમારે બે ભાઈનું લગભગ એમ સમજો ને કે 60 એકરની અંદર વાવેતર કરેલો છે. 60 એકરનું વાવેતર કરેલું છે. એમાં મારા વિશ્વાસ કંપનીની કઈ કઈ જાતોનું વાવેતર કર્યું છે તમે? વિશ્વાસ કંપનીની અંદર વિશ્વાસ 33 અને વિશ્વાસ 77. વિશ્વાસ 33 અને વિશ્વાસ 77. આગલા વર્ષે તમે વિશ્વાસ 33 અને 77 વાવેતર કરેલું? નહીં, ક્યારેય નહીં. ક્યારે નહીં. પહેલી તો વાર. ગયા વર્ષે તમે અમારા દિવાલાનું કોઈ જગ્યાએ જોયેલું કે યુટ્યુબમાં જોયેલું કે કેવું? યુટ્યુબમાં જોયેલો અને અમારા ગામના પ્રગતિશીલ હીરાભાઈને વાડીએ વાડીએ પણ જોયેલું. ઓકે, હીરાભાઈ પેલા 3-4 વર્ષથી આપણું વાવેતર હા. કરે છે અને સારા ઉત્પાદન મળ્યા છે. ઓકે મહેશભાઈ, તો તમે આ વર્ષે માનો કે 60 એકરનું જે વાવેતર કર્યું અમારા વિશ્વાસ 33 અને વિશ્વાસ 77નું, તો તમને અમારા દિવેલામાં સંતોષકારક રિઝલ્ટ છે? વિશ્વાસ 33 માં બહુ સંતોષકારક, બહુ એકદમ. સંતોષકારક રિઝલ્ટ. ઓકે, અત્યારે આપણે ડિસેમ્બર મહિનાની 26-27 તારીખે ઉભા છીએ વાડીમાં. કેટલી વીણી થઈ ગઈ તમારા આમાંથી? આની અંદર 3 કાપણી થઈ ગઈ. 3 કાપણી થઈ ગયેલી છે. કયા મહિનાનું વાવેતર કરેલું છે આપણે? જુલાઈ મહિનાનું. જુલાઈ મહિનાનું વાવેતર કરેલું છે. તો આ દિવેલામાં બીજી તમને કેટલી કાપણી આવે એવું લાગે છે? આની અંદર તો હજી કાપણી તો 10-12 કાપણી આવી જાય. 10 થી 12 કાપણી આવશે એટલે આપણે સમજો ને કે માર્ચ મહિના સુધી આ દિવેલા ઊભા રહેવા જોઈએ. 10 થી 12 કાપણી આવે એટલે હું માનું ત્યાં સુધી 50 આજુબાજુનું ઉત્પાદન તમને બસ મળે. અમારા 40 કિલોના 50-55 મણ જેવું ઉત્પાદન આવે. 50-55 મણ જેવું ઉત્પાદન આવે. ઓકે, તો વિશ્વાસ 33માં તમે આ જે જાત ભાઈ અને ગામમાં માનો કે અન્ય જાતોના વાવેતર થયેલા છે અને એની માનો કે એક જ તારીખે વાવેતર થયું હોય તો પેલી જાતમાં વહેલી વીણી આવે છે કે આપણે વિશ્વાસ 33માં આવે છે? સૌથી પહેલી કાપણીની દ્રષ્ટિએ વિશ્વાસ 33 સારો છે. પહેલી કાપણી બીજી અન્ય જાતમાં કાપણીમાં લેટ છે, એમાં વિશ્વાસ 33 ની કાપણી જરા વહેલી આવે છે. વહેલી આવે છે. ઓકે, તો ખેડૂતોને એનાથી શું ફાયદો થાય? માનો કે આજે તમે એક જ પાથે વાવેતર કર્યા અને આપણી જાતમાં માનો કે બે વીણી થઈ ગઈ અને અન્ય જાતમાં વીણી થતી નથી, તો ખેડૂતને એનાથી શું ફાયદો થાય? ખેડૂતને પહેલો તો કહેવાનો મતલબ એ કે વહેલી કાપણી આવે એટલે એક રોકડીયો પાક તૈયાર થયો. અને પ્લસમાં અમારે અહીંયા ખેડૂત ભાગીયા હોય ને એ લાસ્ટમાં એને લોકોને મતલબ છૂટા થવાનું હોય એટલે એ લોકો મતલબ ધ્યાન ના આપે એટલું. અચ્છા, અને પાછળથી કુદરતી કોઈ વાવાઝોડું આવ્યું આવે તો આપણો પાક હાથમાં આવતો નથી, તો આપણને નુકસાન જાય. ને આપણે આની વીણી માનો કે અત્યારે 2 વીણી વધારે થઈ ગઈ તો અધર જાતની વીણી હવે ચાલુ થાય છે. એ કમ્પેરિઝન કરવા જઈએ તો અધર જાતમાં માનો કે 3 વીણી થાય તો આપણે આમાં 5 થી 6 વીણી થાય. અને એ પછી માનો કે વાવાઝોડું આવે તો આપણને આનો માલ નંબર ઓફ બધું આપણા ઘરે આવી ચૂક્યો રોકડિયા પાક તરીકે. જ્યારે અધર જાતમાં કેવું ખેતરમાં ઉભો રહ્યો, કાં પાછળથી બાજ્યા ધ્યાન ના રાખે અને કાં વાવાઝોડું આવે તો આપણો પાક ખેતી નિષ્ફળ જતી હોય એવા ટાઈમે. તો એ બધી જાતો પૈકી પસંદ કરવાની હોય તો વિશ્વાસ 33 તમે આવતી સાલ વાવવા માટે પસંદ કરશો? હા, વિશ્વાસ 33 અમે પસંદ કરશું. ઓકે, વિશ્વાસ 33માં પછી તમે વાવેતર કર્યું, એમાં તમારે ફૂલ્યો કે ફુકારો કે એવો કોઈ રોગ આવે છે? કોઈ નહીં, કોઈ રોગ નથી આવતો. બીજું કે વિશ્વાસ 33 જે ફૂટ પડે છે, નંબર ઓફ ફૂટ અન્ય જાત કરતા તમને જે આપણે ફૂટની કમ્પેરિઝન કરી માનો કે ફૂટ તમને આમાં એવું વસ્તુ થાય છે નીચેથી ફૂટ પડતી હોય અને વિશ્વાસ 33 ની અંદર ફૂટ મતલબ એમ કે થર્ડના મતલબ જમીનના સતરેથી નીચેથી ફૂટ આવે છે. એ ખેડૂત મિત્રો જોઈ શકે છે કે વિશ્વાસ 33 ની અંદર અમારા શેડ એ વેરાયટીના કેરેક્ટર છે કે નીચેથી એને ફૂટ ચાલુ થાય છે. તો મહેશભાઈ, તમે જે 60 એકરના વાવેતર કર્યા તમારા ગામમાં લગભગ ખેંગારપરમાં ઘણા બધા મારી કંપનીની જાત વાવે છે વિશ્વાસ 11-77, તો ગામમાં તમે માનો ખેડૂતોને મળતા હોય તો વિશ્વાસ 33માં તમને રિસ્પોન્સ કેવા મળ્યા ગામમાંથી? માનો કે તમે તો ગામમાં જોઈને પસંદ કરી છે, તો ગામમાં માનો કે પેલા 3-4 વર્ષથી અમારા દિવેલાનું વાવેતર થાય છે, વિશ્વાસ 11 છે, 33 છે, 77 છે, તો તમને ગામમાં કેવા રિસ્પોન્સ મળે છે અમારા દિવેલા? બસ 33 ને જેને આપણે ખેડૂતને પૂછીએ એને એમ કહે છે કે વિશ્વાસ 33 સારા. હા, અને ફૂટની દ્રષ્ટિએ અને એની માળ પણ મીડિયમ સાઈઝની, એકદમ મોટી માળ નહીં અને એકદમ નાની માળ નહીં. બરોબર, એટલે કાપણીમાં સારું રહે. વધુ ફૂટ, વધુ માળો, વધુ ઉત્પાદન. ઓકે મહેશ, તો હવે માનો કે આપણે વિશ્વાસ 33 આવતા વર્ષ માટે બીજા ખેડૂતોને ભલામણ કરી શકીએ? અરે કરી શકીએ, અને અમે બીજો બિયારણ ખરીદવાના પણ નથી વિશ્વાસ 33 સિવાય. વિશ્વાસ 33 સિવાય બીજું બિયારણ ખરીદવાના નથી. ઓકે મહેશ, આપણો મોબાઈલ નંબર 99 252 35 140. ઓકે, તો જે ખેડૂત મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય, મહેશભાઈનો નંબર આપેલો છે, એમને 60 એકરનું અમારા વિશ્વાસ કંપનીના દિવેલાનું વાવેતર કરેલું છે. અને વધુ માહિતી માટે મારો નંબર છે 98 255 24 967. ઓકે મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર.